જેતપુર પીજીવીસીએલ ડિવિઝનમાં સરકારી માલસામાનના ગેરવહીવટ અને ગેરરીતિના આક્ષેપ થયા છે, જેમાં પીજીવીસીએલના સ્ટોરમાંથી લાખો રૂપિયાનું સરકારી મટીરીયલ વિભાગીય કામના બહાને બહાર કાઢી અને ખાનગી સોલાર કંપનીઓને વેચી દેવાયું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. મળતી વિગતો મુજબ ગત 27 ફેબ્રુઆરીના રોજ જેતપુર પીજીવીસીએલના સ્ટોરમાંથી ડિપાર્ટમેન્ટલ કામના બહાને લાખો રૂપિયાનું મટીરીયલ બહાર કાઢવામાં આવ્યું હતું, જેમાં આશરે 12.5 કિલોમીટર ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર કેબલ, 9 મીટર ઊંચાઈના આશરે 30 જેટલા લોખંડના વીજ થાંભલા અને 400 જેટલા પિનનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. આ સરકારી મટીરીયલ અંગે ગેટ પાસ અને રજિસ્ટરમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા, તેમજ મટીરીયલ ખારચીયા ગામે પડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કરવામાં આવેલી તપાસમાં રજૂ કરવામાં આવેલા થાંભલા જૂના હોવાનું સામે આવ્યું હતું, જ્યારે 12.5 કિલોમીટર કેબલ અંગે સ્ટોર રજિસ્ટરમાં નોંધ જ ન મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે રાજકોટ વર્તુળ કચેરી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં કોઈ ખાસ તથ્ય ન મળ્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ થયા છે. કસૂરવારો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવાને બદલે શરૂઆતમાં માત્ર બદલીના આદેશ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો સામે આવી હતી. ત્યારબાદ આરટીઆઈ કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા પુરાવા સાથે રજૂઆત કરવામાં આવતા મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો અને બાદમાં ગુજરાત ઉર્જા નિગમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં ગેરરીતિઓ સામે આવતા આખરે પીજીવીસીએલ દ્વારા 5 અધિકારી અને કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પીજીવીસીએલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર બીડી રાડાના જણાવ્યા અનુસાર રાજકોટ નિગમ કચેરી દ્વારા અધિકારીઓ મારફતે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ જ 5 કર્મચારીઓ સામે સસ્પેન્શનના આદેશ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં 2 ડેપ્યુટી એન્જિનિયર એનપી ગોહેલ અને જેઆર વલેરા, જુનિયર એન્જિનિયર એપી પાનસુરિયા, એક્સપેન્ડિચર એકાઉન્ટન્ટ કે વાગડિયા અને સ્ટોરકીપર આર વનારનો સમાવેશ થાય છે. નામ સાહેબ બીપી રાડા કાર્યપાલક ઇજનેર. સાહેબ પીજીસીએલ ડિવિઝન સ્ટોરમાંથી આશરે 80 લાખ રૂપિયાનો માલ, કેબલ, થાંભલા, પિન ખાનગી સોલાર કંપની બારોબાર વેચી દેવાનો કૌભાંડ અંગે વિશે શું કહેશો? અત્યારે તપાસ ચાલુ છે અને તપાસ થયા પછી ફાઇનલ આઉટકમ આવે એટલે કોઈને વેચ્યા છે કે શું છે તપાસ થયા પછી ખબર પડે. અત્યારે ક્લિયર નહીં ખબર પડી શકે. સાહેબ રાજકોટ અધિકારી કરે તપાસમાં કશું ના મળ્યું, ક્લીન ચેટ આવ્યું, જ્યારે વડોદરા ઉર્જા નિગમે કૌભાંડ પકડી પાડ્યું, શું કહેશો? ના, અમારે રાજકોટ નિગમિત કચેરી દ્વારા જ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવેલી છે અને એ તપાસ પછી જ પગલાં લેવામાં આવેલા છે. સાહેબ સ્થાનિકો જે ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાપરવાહી હતી તેમની પણ કોઈ સંડોવણી છે, કહી શકો છો? અત્યારે તપાસ અંદર ચાલુ છે વિશેષમાં, એટલે તપાસ થાય પછી જ આગળ ખબર પડે. ખાસ સાહેબ જે ભીનું કરવા માટે ખારેકિયા ગામે હોવાના ખોટા દાવા કરાયા અને રજિસ્ટરમાં એન્ટ્રી ન હોવા છતાં ગાબા ચોરી કરવામાં આવી સરકારી રેકોર્ડમાં સાથે ચેડા કરવા બાબતે કોઈ ફોજદારી ખાતે તપાસના આદેશ આપ્યા છે? અત્યારે કોઈ ફોજદારી તપાસના આદેશ આપ્યા હોય એવું મારા જાણમાં નથી. ખાસ સાહેબ બદલીના હુકમ છતાં કાર્યાલય એન્જિનિયર સહિત તમામ કર્મચારીઓને શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે બદલીના આદેશ પછી આજની તારીખે સસ્પેન્શનના ઓર્ડર 5 કર્મચારી સામે બજાવવામાં આવેલા છે. એમાં 2 ડેપ્યુટી એન્જિનિયર છે, એનપી ગોહેલ અને જેઆર વલેરા, એક જુનિયર એન્જિનિયર છે એપી પાનસુરિયા, એક અમારા જે છે એસે એક્સપેન્ડિચર કે વાગડિયા છે અને એક અમારા સ્ટોર કીપર આર વનાર છે. જોકે હાલ સુધી ફોજદારી તપાસના આદેશ આપવામાં આવ્યા નથી અને સમગ્ર મામલે વિભાગીય તપાસ ચાલુ હોવાનું પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું છે. તપાસમાં વધુ અધિકારીઓની સંડોવણી સામે આવે છે કે કેમ અને આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ સહિતની ફોજદારી કાર્યવાહી થાય છે કે કેમ તેના પર હાલ તો સૌની મીત મંડાણી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર.